આઠમો દાખલો છે, એક કુટુંબના 5 સભ્યો પતિ પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટા માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. એટલે એક પતિ છે, એક પત્ની છે અને 3 છોકરા છે. પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે તેની સંભાવના. એટલે શું જોજો, આપણે પહેલા પતિ અને પત્ની અને પછી તેના 3 બાળક, એટલે બાળક 1, બાળક 2 અને બાળક 3. હવે આ જે 3 છે એ 3 બાળકની જગ્યા બદલાયા કરે, તો પતિ પત્ની સાથે આવવા જોઈએ. એટલે સમજો કે આ 3 બાળક છે, આ 3 બાળકની આપણે જગ્યા ફિક્સ કરી દીધી. પણ હવે જે આ પતિ પત્ની છે એ પતિ પત્નીની જગ્યામાં એવું કેવું કીધું કે એ લોકો સાથે જ આવશે એટલે એ લોકો સાથે બેસે. એટલે એક જ સાથે એ લોકોની એક જ જગ્યા રોકાવાની, આ લોકો સાથે ને સાથે જ રહેવાના, એટલે કે સાથે બેસે. તો આ કેટલા છે? તો એક પતિ છે ને એક પત્ની છે, એટલે કે 2 જણા છે. 2 જણા એટલે એનો જવાબ શું આવે? 2p2. પણ હવે બાળક કેટલા? તો 1, 2 ને 3, એટલે 3p3 તો આવે જ, પણ આ લોકોની એક જગ્યા, કુલ જગ્યા કેટલી જવાની? તો 1, 2, 3 અને પતિ પત્ની સાથે બેસે એટલે જગ્યા ટોટલ કેટલી થાય? 4. એટલે જગ્યા આવે 4p4. 3 બાળકો ને એક પતિ પત્ની એટલે જગ્યા કેટલી થવાની? 4 અને પતિ પત્નીની 2, એટલે 2 પતિ પત્ની સાથે અને બાકીના જે છે જગ્યા એ 3 ને 3માં પતિ પત્ની સાથે, એટલે આ એક જ જગ્યા કહેવાય. 1 ને આ 3 એટલે 4 કહેવાય. તો હવે આપણે શું કરવાનું? ખાસ ધ્યાન આપજો. આપણે શોધવાનું પહેલા n. n ની અંદર શું કરવાનું? ટોટલ કેટલા છે? ટોટલ 5 જણા છે. 1, 2, 3, 4 ને 5, એટલે 5p5. એનો મતલબ એવો થયો કે 5 ફેક્ટોરિયલ. અને 5 ફેક્ટોરિયલ એટલે હું? તો 5 ફેક્ટોરિયલ આપણે આગળ પર કરેલું 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 ચોક 20, 20 તારી 60, 60 તો 120. એટલે n બરાબર કેટલા આવે? તો n બરાબર આવે 120. હવે એમમાં શું કરવાનું? પહેલાં 2 પતિ પત્ની સાથે છે એટલે કે 2p2. ત્યાર પછી આ 3 બાળકોની સાથે એક પતિ પત્નીની જગ્યા એટલે 4p4. એટલે 2p2 એના 2 અને 4p4 એના 4 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અને 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આનો જવાબ 2 જ આવે. 4 તાળી 12, 12 દુ 24. એનો મતલબ કે m બરાબર 24 દુ કેટલા આવે? 48. એટલે આ m પણ મળી ગયું. હવે આપણે શોધી કાઢવાનું pa. હું બાજુમાં જ અહીંયા શોધી કાઢું. pa બરાબર m ના છેદમાં n. m કેટલો છે? તો m છે 48 અને n છે 120. હવે જેટલા આપણે ઓછા કરી શકીએ એ કરવાનું, તો આપણે કરીએ અહીંયા. આનો અર્થ એવો થાય 24 ગુણ્યા 2 અને આનો અર્થ એવો થાય 24 ગુણ્યા 5. 24 24 નીકળી જાય તો આપણો પીએનો જવાબ આવે 2/5. અને આ આપણો અંતિમ અને આખરી જવાબ ગણાવી શકાય. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ હતો. આ દાખલા નંબર 8 હતો.